વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે જેનું ચેપ્ટર નંબર 4 એનું સ્વાધ્યાય 4.6 વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આના પહેલાના વિડિયોની અંદર આપણે 4.5 વિશે ચર્ચા કરી ચૂક્યા છે. જો એ વિડિયો ના જોયો હોય તો જોઈ લેજો. અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરતા રહેજો. હવે એનો આપણે સ્વાધ્યાય 4.6 નો આપણે પહેલો દાખલો જોઈએ. તો એની અંદર આપણને કીધું એક શાળાના બે વર્ગના વિદ્યાર્થીઓના ગુણ વિશે નીચે મુજબ વિગત આપેલી છે. આ માહિતી પરથી વિદ્યાર્થીઓના ગુણનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. એટલે કે રકમની અંદર તમને બધી જ વસ્તુ શું કરી દીધી છે? આલી દીધી છે. તમારે ફક્ત શું કરવાનું છે? એમાંથી સૂત્રની અંદર મૂકતા આવડવું જોઈએ. મેઇન તો તમને શું હોવું જોઈએ? સૂત્ર આવડવું જોઈએ. અને આના અંદર શું શું આપેલું એ તમને ખબર પડવી જોઈએ. તો વિગતમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલે શું થાય? n. તો અહીંયા n1 બરાબર કેટલા આપી દીધા છે આપણને? 50. અને n2 બરાબર કેટલા આપી દીધા છે? 60. પછી સરેરાશ ગુણ મેં તમને કીધું કે સરેરાશ શબ્દ યુઝ થયો એટલે સમજી લેવાનું x બાર. તો x બાર 1 બરાબર કેટલા આપી દીધા છે? 60. અને x બાર 2 એટલે કેટલા આપી દીધા છે? 48. પછી પ્રમાણિત વિચલન એટલે s1 બરાબર કેટલા આપી દીધા? 10. અને s2 બરાબર કેટલા આપી દીધા છે આપણને? 12. બસ હવે આપણે ફક્ત મેળવવાનું શું છે? d1 અને d2. તો શેના સૂત્ર ઉપરથી મળે છે? તમને બધાને ખબર છે. પહેલા તો અહીંયા આપણે s1 અને s2 નો શું કરી નાખશું? સ્ક્વેર. એટલે પહેલાનો સ્ક્વેર કેટલો મળશે? 100. અને s2 નો સ્ક્વેર એટલે કેટલો મળશે? 144. જે સૂત્રની અંદર આપણે જરૂર પડે છે. હવે આપણે પહેલા મિશ્ર મધ્યક મેળવશું x બાર c. તો એના માટેનું સૂત્ર શું આવશે? n1 ગુણ્યા શું આવશે? x બાર 1. પછી n2 ગુણ્યા x બાર 2 છેદમાં n1 પ્લસ n2. તો n એટલે કેટલા લઈશું આપણે? 50. ગુણ્યા કેટલા કરશું? 60 વત્તા n2 એટલે 60 અને ગુણ્યા 48 છેદમાં 50 વત્તા કેટલા કરશું આપણે? 60. તો 3000 પ્લસ કેટલા કરશું આપણે? કેટલા આવે છે ભાઈ? 2880 અને ભાગ્યા 110. તો બંનેનો સરવાળો અને ભાગ્યા 110 કરો. કેટલા આવે છે x બાર c? 53.45. આ મળી ગયા આપણને x બાર c. હવે આપણે શું મેળવશું? d1 અને d2. તો d1 મેળવવા માટે સૂત્ર શું આવે? સૂત્ર x બાર માઈનસ શું આવશે? x બાર c. તો x બાર 1 કેટલા મળ્યા છે આપણને? 60 માઈનસ 53.45. એટલે d1 બરાબર કેટલા મળશે આપણને? 60 માઈનસ 53.45. હે 6.55. આનો આપણે શું મેળવી લેવાનો? સ્ક્વેર. એટલે કે 6.55 ગુણ્યા કેટલા કરશું? 6.55 એટલે કેટલા મળશે? 42.90. 42.90. અહીંયા આપણે મેળવી લઈએ d2. તો અહીંયા આપણે x બાર 2 માઈનસ શું આવશે? x બાર c. તો x બાર 2 એટલે આપણી પાસે કેટલા છે? 48 માઈનસ કેટલા આવશે? 53.45. તો હવે માઈનસ કેટલા આવશે? માઈનસ 5.45. તો એનો ગુણાકાર કરો એટલે d2 નો સ્ક્વેર બરાબર આપણને કેટલા મળશે? 5.45 ગુણ્યા 5.29.70. રેડી? હવે આપણે શું મેળવશું? SC એટલે કે મિશ્ર પ્રમાણિત વિચલન. તો અહીંયા n1 કૌંસમાં s1 નો સ્ક્વેર વત્તા શું આવશે? d1 નો સ્ક્વેર વત્તા n2 s2 નો સ્ક્વેર વત્તા d2 નો સ્ક્વેર છેદમાં n1 પ્લસ n2. હવે રકમની અંદર મૂકવાનું છે. n1 એટલે કેટલા આપી દીધા છે? 50. s1 એટલે કેટલા આપી દીધા છે? s1 નો સ્ક્વેર એટલે આપણે કેટલા લીધા છે? 100. અને d1 નો સ્ક્વેર બરાબર કેટલા આપી દીધા છે આપણને? કેટલા મળ્યા? 42.90. અને પ્લસ
60. હવે એમાં પણ આપણને s2 નો સ્ક્વેર કેટલો મળ્યો તો 144. d2 નો સ્ક્વેર 29.70 અને ભાગ્યા 50 વત્તા 60. હવે આપણે અહીંયા શું કરવાનું છે, પેલા બંનેનો સરવાળો કરવાનો, એટલે કે 100 પ્લસ કેટલા કરવાના 42 142 ગુણ્યા કેટલા કરવાના 50 અને 50 કરીએ એટલે કેટલા મળશે આપણને 7145 વત્તા હવે એવી જ રીતના અહીંયા 144 પ્લસ 29.7 ગુણ્યા કેટલા કરવાના 60 એટલે કેટલા મળશે 10422 પ્લસ બંનેનો સરવાળો કરશું ભાગ્યા કેટલા કરશું 110 7145 કરશું એટલે આપણને મળશે 17567 અને ભાગ્યા 110 કરો તો ભાગાકાર કરશું 110 વડે ભાગશું એટલે કેટલા મળશે 159.7. હવે એનું વર્ગમૂળ કાઢીએ એટલે કેટલું મળશે આપણને 80 બરાબર 12.64. આ હતો આપણો પહેલો દાખલો. હવે જોઈએ બીજો દાખલો. આમાં કોઈને કઈ પ્રશ્ન? ખાલી તમને રકમ આપી દીધી છે, બધી જ વસ્તુ આપી દીધી, d1 અને d2 જ મેળવવાના હોય, બીજું કઈ મેળવવાનું હોતું નથી અને આ સૂત્ર આવડવું જોઈએ. સમજાણું? હવે જોઈએ દાખલા નંબર 2. પછી આપણે દાખલા નંબર 2. એક ફેક્ટરીમાં બે ઉત્પાદન વિભાગો વિશે નીચે મુજબ વિગતો આપેલી છે. તે પરથી બંને વિભાગોમાં ઉત્પાદિત થતા એકમોના ઉત્પાદનના સમયનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. અહીંયા વિગત આપી દીધી છે, વિભાગ A અને B આપી દીધો, કારીગરોની સંખ્યા. એટલે આપણે અહીંયા દાખલા નંબર 2 ની અંદર પણ બધું આપી દીધું છે. તો n1 આપી દીધા છે. કારીગરોની સંખ્યા આપણા માટે શું છે n1. n1 એટલે 10, n2 એટલે કેટલા આપી દીધા છે 40 અને એકમ દીઠ સરેરાશ. તો અહીંયા સરેરાશ ઉત્પાદન આપી દીધું છે એટલે આપણે શું કહેશું એને x બાર 1 કેટલા આપી દીધા છે 25 અને x બાર 2 એટલે કેટલા આપી દીધા 20. હવે વિચરણ આપેલું છે એટલે s1 નો શું થાય સ્ક્વેર કેટલો આપી દીધો છે 16 અને s2 નો સ્ક્વેર બરાબર કેટલા આપી દીધા છે 25. તો હવે આપણે મેળવવાના રહ્યા છે d1 અને d2 બરાબર. તો પહેલા તમારે શું મેળવવું પડશે મિશ્ર મધ્ય. તો x બાર c મેળવવો પડે. એના માટેનું સૂત્ર n1 ગુણ્યા x બાર 1 વત્તા n2 ગુણ્યા x બાર 2 છેદમાં n1 પ્લસ n2. n1 એટલે કેટલા આપી દીધા 10, x બાર 1 એટલે 25, n2 એટલે 40, x બાર 2 એટલે 20 છેદમાં 10 વત્તા 40 તો 250 પ્લસ 800 છેદમાં 50 એટલે કે 1050 ભાગ્યા કેટલા કરવાના 50 એટલે x બાર c મળશે આપણને 21. તો x બાર c મળી ગયા. તો હવે આપણે શું મેળવશું d1. તો d1 માટેનું સૂત્ર શું હતું x બાર 1 માઇનસ x બાર c. તો 25 માઇનસ કેટલા કરશું 21 એટલે આપણને d1 બરાબર કેટલા મળશે માઇનસ 4 મળશે. એટલે માટે અહીંયા d1 નો સ્ક્વેર કેટલો મળશે 16. હવે અહીં મેળવી લઈએ d2. તો અહીંયા x બાર 2 માઇનસ શું આવશે x બાર c. તો x બાર 2 આપણને 20 આપેલા છે, x બાર c 21 એટલે આપણે જવાબ શું મળશે માઇનસ 1. તો d2 નો સ્ક્વેર એટલે આપણને શું મળશે પ્લસ 1. હવે અહીં આપણે મેળવી લઈએ sc. તો n1 s1 નો સ્ક્વેર વત્તા શું આવશે d1 નો સ્ક્વેર વત્તા n2 અને s2 નો સ્ક્વેર વત્તા d2 નો સ્ક્વેર છેદમાં n1 પ્લસ n2. હવે n1 એટલે આપણને 10 આપેલા છે, s2 નો સ્ક્વેર એટલે આપણને 16 આપેલા છે પ્લસ d1 નો સ્ક્વેર પણ કેટલો મળ્યો છે આપણને 16 વત્તા d2 એટલે આપણને 40 આપેલા છે, s2 નો સ્ક્વેર એટલે આપણને 25 આપેલા છે વત્તા 1 અને છેદમાં શું આવશે 10 વત્તા 40. હવે અહીંયા 32 ગુણ્યા કેટલા કરવાના 10 એટલે કેટલા થશે 320 અને અહીંયા 26 ગુણ્યા 40 કરો કેટલા થાય છે 40 અને છેદમાં 50
અહીંયા આપણને 320 પ્લસ આપણે કેટલા કરવાના 1040 એટલે 320 એટલે કેટલા મળશે 1360 ભાગ્યા કેટલા કરશું આપણે 50 એટલે આને ભાગ્યા 50 કરશું એટલે આપણને કેટલા મળશે વર્ગમૂળમાં 27.2 આનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને કેટલા મળશે 5.22 80 બરાબર કેટલા મળશે આપણને 5.22 તો આ હતું આપણું સ્વાધ્યાય 4.6 બરાબર હવે પછીના નેક્સ્ટ આપણે વિભાગ સી થી શરૂઆત કરશું અને અહીંયામાં પણ આપણે ફક્ત દાખલાઓની ચર્ચા કરશું જય હિન્દ જય ભારત